તો નવસારી બિલીમોરામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પર હુમલો થયો છે। આરોપી અને એસએમસીની ટીમ વચ્ચે સામસામે ફાયરિંગ થયું। ફાયરિંગ દરમિયાન એક આરોપી ઘાયલ થયો છે। નવસારીના બિલીમોરા ખાતે આરોપીઓ અને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ વચ્ચે ક્રોસ ફાયરિંગની ઘટના બની છે। અથડામણ દરમિયાન એક આરોપી ઘાયલ થયો હતો અને એસએમસીની ટીમે 4 આરોપીઓની સફળતાપૂર્વક ધરપકડ કરી હતી। આરોપીઓના કબજામાંથી 3 દેશી બનાવટની પિસ્તોલ અને 27 જીવતા રાઉન્ડ જપ્ત કરવામાં આવ્યા છે। એફઆઈઆર નોંધવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે। સંવાદદાતા ઉદય અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ઉદય, એસએમસીની ટીમ પર જે ફાયરિંગ કરવામાં આવી તેને લઈને શું કાર્યવાહી અને શું સામે આવી રહ્યું છે આ સમગ્ર ઘટનામાં? દીક્ષિતા, ગુજરાત પોલીસની જે સ્ટેટ મોનિટરિંગ સેલ જે છે એની સ્કોર ગુજરાતભરની અંદર જે કાયદેસર પ્રવૃત્તિઓ જે ચાલતી હોય છે તેની પર અંકુશ મેળવવાનું ખાસ કામગીરી કરતી હોય છે। જેના ભાગરૂપે તે ગુજરાતભરના અલગ અલગ જિલ્લાઓની અંદર તેમની કામગીરી ચાલતી હોય છે। જો આજ સવારની વાત કરવામાં આવે તો એસએમસીની ટીમને જે બાતમી મળી હતી, બાતમીના આધારે નવસારીના બિલીમોરા ખાતે પહોંચી હતી। એ સમય દરમિયાન જ જે સામે પક્ષે આરોપી હતા, જે ગુનેગારો હતો, એમની સાથે ઘર્ષણનો બનાવ બનેલો હતો। ઘર્ષણના બનાવની અંદર જે છે આરોપી પક્ષ તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું પોલીસ સીટિંગ ઉપર, તો વળતા જવાબની અંદર પોલીસે પણ જે છે એટલે કે એસએમસીની ટીમ જે છે એના દ્વારા વળતા જવાબમાં ફાયરિંગ કરવામાં આવેલું હતું, જેની અંદર સામે પક્ષે આરોપી જે છે તેને ઈજા થવા પામી છે। ત્યારે એને સારવાર હોસ્પિટલમાં ખસેડવામાં આવેલો છે। સાથે જ તે આરોપી પાસેથી જે છે એ ગેરકાયદેસર હથિયાર જે છે એ પણ કબજે કરવામાં આવ્યા છે। ત્યારે આખો બનાવ શું હતો, કયા કારણે ફાયરિંગ કર્યું, તેને લઈને અત્યારે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। નજીકના સમયની અંદર ફરિયાદ જ્યારે નોંધવામાં આવશે ત્યારે સંપૂર્ણ માહિતી જે છે એ પ્રસિદ્ધ કરવામાં આવશે। દીક્ષિતા, બિલકુલ આભાર, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું ઉદય।